મળી દવણું કરવાનું તો ભૂલી ગઈ. કાલ મજૂર છે ને જરાય લોટ નેથ. બાયું કહે કે બા તો હવારના ઘેર હતા તોય હજી દવણું નથી કર્યું. હે ફટાફટ દવણું કરી લો. એ લે ઓલી દશેરા તો હવારની ભીખી ઉભીસ. આ કામ બામ બધી પડતું મૂકીને પહેલા દશેરાને સારો દેતા આવું. દશેરા તું કેતીઓ હે ત્યાં શ્રીબા તો હવારના દેખાણા જ ને. પણ મળી આજ તો મારે કામનો હેઠો હતો. હાલ મારો બાપો તું ખાઈ લે ને હું દવણું કરતા હું. હાલ તું હવે ખાઈ લે હો, ખાઈ લે. દશેરાને સારો આપી દીધો. હવે હું બધી કામ પતી ગયું. હવે નિરાંતથી દવણું કરી નાખું. હાલ ફટાફટ કરી નાખું. હેલો બા, કેમ છો? હું મજામાં છું, તું કેમ છે? હું પણ મજામાં છું. તમારી મદદ કરું? અરે નોય આ તો કાલ મારે વાડીએ મજૂર છે ને દવણું કરવાનું જ ભૂલી ગઈ. તે અટાણે દવણું જ કરતી હતી. હા. ઈ બધી વાતો આપણે પછી કર્યું. પહેલા તું કે તું કેમ એટલા દીથી દેખાતી નથી? એ અમારા બાજુમાં પેલા કરુણાબેન નથી રહેતા? હા, એમની ઘરે લગ્ન હતા એટલે હું ત્યાં ગઈ હતી. એટલે મને તમારી ત્યાં આવવાનો ટાઈમ જ ના મળ્યો. હા. ને તમને તો ખબર છે ને આજકાલ લગ્નમાં રીતિ રિવાજ કેટલા વધી ગયા છે. હા મળી, આ વાત તારી હાસી. પણ તને એક વાત કહું? હા, કયો ને બા. અમારા વખતમાં તો 3 જોડી લુગડામાં જીવન નીકળી જતું ને હવે તો ખર્ચા માતા નત ને લગનમાં કઈ જેમ તેમ ખર્ચા કરો. હા બા, લગ્નમાં બહુ ખર્ચા કરે. હા, ને અમારા જમાનામાં તો એક 5 રૂપિયાની પડીકીમાં પીઠી પતી જતી ને હવે તો સિરિયલું જોઈને પીઠીની જગ્યાએ હું આવ્યો હલ્દી. હા હલ્દી. ને આજકાલના હલ્દીના ખર્ચામાં તમારા છોકરાના લગ્ન થઈ જતા. દિવસે ખર્ચો માપ વિનાનો થઈ ગયો. નાના કુટુંબનો બાપ કરે હું. ઈ વાત તો સાચી છે બા. ને જેને ઘર ખમતી ધર હોય ને મળી ઈને પોહાય. પણ બા, મોટા ખર્ચા કરે તો 5 નાના લોકોને રોજગારી મળે. હા મળી, આ વાત તો તારી હાચી. પણ જેને પોહાય કરે તો હાલે ને. પણ જેને નથ પોહાતું ઈ કરે. હું તો એટલું જ કહું કે પસેડી એવડી ઓળ કરાય. પછી ઘરનો મોજ જીવે આદમી કરજમાં ડૂબી જાય ને પછી લગન પતી જાય ને પછી આદમી પીલાયા કરે. ઈ વાત તો સાચી છે બા. ખોટી દેખાદેખી કરાય જ નહીં. ને હમણાં તો લગનમાં ક્યાંય એક લગન ગીત સાંભળવા નથી મળતું. કેવા હરખના બધી પ્રેમ ભાવથી મળતા ને ગીત ગાતા. હા બા, તમારા જમાનામાં લગ્ન ગીત ગાતા? હા, તો તમને પણ આવડતા હશે. હા મળી, તો તમે મને સંભળાવો ને. તું સાંભળ. વન રાતે વનમાં કઈ મીઢોળ ઝાઝા, મીઢોળ પરણને જાળવા બાળકુવા. અરે વાહ બા, તમે તો બહુ સારું ગાયું. મળી, અમારા વખતમાં તો જેને લગન ગીત આવડતા ને ઈને જ વરરાજાની પહેલી બળદગાડીમાં બેઠાડતા ને બળદગાડી ઝાપે પૂગી જતી ને ત્યાં સુધી ગીત ગાતી. અરે વાહ બા, ચાલો બા હવે હું જાઉં. મમ્મી મારું ઘરે રાહ જોતા હશે. હા મળી, જમનાબેન ને મારી યાદી દેજે ને મમ્મી દીકરી અહીં આવતા રહેજો તો મને સારું લાગે. હા બા, ને પાછી વખત આવીશ ને ત્યારે તમારા જમાનાની હજી મને વાતો કહેજો. હા, તું આવજે. અમારા જમાનાની વાતો તો પૂરી જ ન થાય. અચ્છા, હું જાઉં. હા, હેલો, હવે ફટાફટ દવણું કરી નાખું. Thanks for watching. Like, share and subscribe. Bye.